પ્રમુખ છે તે બાબતે મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે। ઠાકોર સેનાના કાર્યકરોની મુક્તિની માંગ કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે ભાજપના કાર્યકરોની અટકાયત કરવાની માંગ હતી અને આ જ સંદર્ભે અત્યારે મુકેશ ભરવાડ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। ઠાકોર સેના અને ભાજપના કાર્યકરો વચ્ચે આજે ઘર્ષણ સર્જાયું હતું। સાણંદ પોલીસ સ્ટેશન પર મુકેશ ભરવાડનું ઉપવાસ આંદોલન, તેઓનું કહેવું છે કે જે અટકાયત કરવામાં આવી છે તે કાર્યકરોને મુક્ત કરવામાં આવે। તો સાણંદ પોલીસ સ્ટેશન પર મુકેશ ભરવાડ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે, ઉપવાસ કરી રહ્યા છે, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। બાબત આ સમગ્ર ભાજપ અને ઓબીસીના જે કાર્યકરો છે તે આમને સામને આવી જતા ઘર્ષણ સર્જાયું હતું તેની છે। પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરવાની પણ ફરજ પડી છે, ત્યારે પોલીસ સ્ટેશનની બહાર અત્યારે સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે। ઓબીસી એકતા મંચના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને એકઠા થઈ ગયા છે અને પોલીસ વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। તો ઠાકોર સેનાના કાર્યકરોની મુક્તિની માંગ મુકેશ ભરવાડ કરી રહ્યા છે, ભાજપના કાર્યકરોની અટકાયત કરવાની પણ માંગ તેઓ કરી રહ્યા છે, તેઓનું કહેવું છે। ઓકે રોલિંગ તમારો પરિચય આપજો। ગઈકાલે અલ્પેશભાઈ ઠાકોરે જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એસટી એકતા મંચના પ્રદેશ પ્રમુખ છે, અને ગઈકાલે સાણંદ બંધનું એલાન જે આપેલું, જે બર્બરતા કાલે ખેડૂતો ઉપર થયેલી, એના અનુસંધાને આજે અમે અહીંયા અમારા જે કાર્યકર્તાઓ હતા જે રિક્વેસ્ટ કરતા હતા, દુકાનદારો કે જે વેપારી હતા, એમાં મોટા ભાગે 90% બંધ છે સવારથી। અને અત્યારે જે રીતે ભાજપના ગુંડાઓએ વેપારીઓને ધમકાવે છે, અમારા કાર્યકર્તાઓને ધમકાવે છે, એ રીતે અમે કહેવાયા છીએ કે ગુંડાઓની ધરપકડ કરો। એ તો અહીંથી અમે નથી જવાના, અમે અહીંયા પોલીસ સ્ટેશનની બહાર ઉપવાસ ઉપર ઉતરી જઈએ છીએ। અત્યારે એ ગુંડાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી નહીં। સારો કે ખરાબ, અમે ખેડૂતો માટે આવ્યા હતા, ખેડૂતો માટેની વાત છે। આગળના દિવસોમાં પણ ખેડૂતો માટે લડતા રહીશું। જે ગુંડાગીરી ચાલી રહી છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલી માણસો અને પોલીસ બંને જોડે રહીને જે વેપારીઓને ધમકાવે છે અત્યારે, એ તમે એનું પણ તપાસ કરાવડાવો। સવારે જે જૂથ અથડામણ જેવી જે વાર્તા બતાવી એમાં ગુંડાઓ એ લોકો ના હતા। અમારા તો કાર્યકર્તા સિમ્પલ રીતે જે તે નાગરિકોને રિક્વેસ્ટ કરતા હતા। અમે ક્યારે અમારા હાથમાં ધોકા નતા, તમે ચેક કરી લો, અમે ચેક કર્યું તો એમના હાથમાં ધોકાઓ હતા। તો ભારતીય જનતા પાર્ટીના લાયસન્સ છે ગુજરાતના દરેક પ્રજાના, દરેક ખેડૂતોના, દરેક સમાજોના દબાવવા માટે ધોકા લઈને જે બહાર નીકળી પડે છે। પણ આવનાર સમયમાં અમે ખબર પાડી દઈશું કે ધોકાઓ તમારા હાથમાં નહીં સોંપે। 3 દિવસનું અલ્ટિમેટમ અલ્પેશભાઈએ આપેલું છે। પાણી નહીં મળે તો આના કરતા મોટો કાર્યક્રમ થશે અને રૂપાણી સરકાર એની ઓફિસમાં કે એના ઘરે નહીં બેસી શકે। પાણી વગરના રૂપાણી મુર્દાબાદ, મુર્દાબાદ। પાણી વગરના રૂપાણી મુર્દાબાદ, પાણી વગરના રૂપાણી મુર્દાબાદ, પાણી વગરના રૂપાણી। એન્કાઉન્ટર સુધીની ધમકીઓ આપે છે નાગરિકને, એટલે અમે પોલીસને અને સરકારને એવું કહેવા માંગીએ છીએ કે દાદાગીરી, લુખાગીરી 2017 સુધી છે, પછી તમે ક્યારેય નહીં દેખાવો। આવી એટલા માટે જ હું કહેવા માંગુ છું કે અલ્પેશભાઈએ આજનું જે બંધનું એલાન છે એ ચાલુ છે। મારે એમની સાથે વાત થઈ છે અને એ પણ આવે છે, બરોબર છે, અને સંપૂર્ણ બંધ થશે। આવશે એટલે ઉતરશે। રમેશભાઈ અમારા ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ છે, અને છોકરાઓની પીડા જે જોઈ, ધમકીઓ આપી છે પોલીસે, એ કદાચ એમનાથી સહન 1% છોકરાઓ માટે થઈને આ કઈ બોલ્યા હોય, બરોબર છે, એના સિવાય બીજી કોઈ વાત ના હોઈ શકે। રમેશભાઈને પછી ક્યાં બોલવા દીધા છે? પછી લઈ ગયા છે પોલીસ પાછળના બાયણેથી। હું આપને એવી વિનંતી કરવા માંગુ છું, ટોટલી હજી સત્ય બહાર ત્યારે જ આવશે, રમેશભાઈ સામે આવશે, અમે બધા સાથે આવીશું ત્યારે ક્લિયર થશે। મારે વાત થઈ ગઈ છે,
તમે બી ટેલિફોનિક સંપર્ક કરી શકો છો અને તમને છૂટ છે તમે ચર્ચા કરી લો. ક્યારે એટલે પોલીસ સ્ટેશનની અંદર એ લોકો છોકરાઓને ધમકાવવામાં આવ્યા છે, રમેશભાઈની હાજરીમાં ધમકાવવામાં આવ્યા છે અને એવું કીધું છે કે ભાઈ તમારું એન્કાઉન્ટર કરી દેવામાં આવશે, તમે આવા બંધના એલાનો પાડશો તો ખોટા રાજદ્રોહ અને એવા કેસો જોઈ લો. પહેલા પણ અમે દાખલ કરી શક્યા છીએ અને અમારી સરકારના આજે પણ તાકાત છે કે તમને આવી રીતે ફસાઈ દઈશું ને તમારાથી કઈ નહીં થાય અમારું. ભાઈ રમેશભાઈ સાથે જ હું ચર્ચા ચાલુ છે, હું સંપૂર્ણ વાત કરી આપને જાણ કરું છું. આજનો કાર્યક્રમ અત્યારે અમે અહીંયા ઉપવાસ ઉપર ઉતરી જઈશું જ્યાં સુધી અમારા કાર્યકર્તાઓ નહીં છોડવામાં આવે ત્યાં સુધી, અને બજાર તો બંધ કરવા અમારી ટીમ છે જ, આજ ચાલુ જ છે. અને અમે અહીંયા જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ ઉપર ઉતરી જઈએ. અમે વિનંતી કરીએ છીએ એમને પણ કે ભાઈ આ કોઈ એક વર્ગ માટે નથી, આ ખેડૂતો માટે છે. ખેડૂતો બહુ કાલે જે બરબરતા થઈ છે એ આપણાથી જોઈ પણ ના શકાય એવી રીતે ગુંડાગીરી થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ જે પોલીસના આદેશ આપ્યા છે એ રીતે તમે પણ ચેક કરી લો. અને અમે કાલે હોસ્પિટલો પણ ગયા હતા દર્દીઓની ખબર લેવા, ગઈકાલે અહીંયા પણ આવેલા. અમે ત્યાં પણ જઈશું. અમારી ટીમ અત્યારે 2 છે, અત્યારે 2 ટીમ ગામડાઓમાં છે. આપ તપાસ કરાવી લો. ગોરજ ગામમાં છે અને માટકોલ ગામમાં છે, આપ ચેક કરાવી લો. અમારી ટીમો છે ત્યાં હાજર. કોઈને હેરાન કરવા માટે નહીં. આ લોકતંત્રનો અવાજ સાચી દિશામાં. આ જે બહેરી મૂંગી સરકાર છે, પાણી વગરની રૂપાણી સરકાર છે, પાણીના મુદ્દા ઉપર જે અમે આજે આંદોલન કર્યું હતું એ લોકોએ ગઈકાલે જે ખેડૂતોએ કર્યું હતું એ કોઈ પર્સનલ હિત માટે નતું, પાણી માટે હતું. પાણી દરેક સમૂહ માટે છે. એટલા માટે જે કઈ વ્યવસ્થા છે એ અમે આગળની જે કઈ પરિસ્થિતિ છે ચેક કરીએ. તો પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સાણંદમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળતા ઠાકોર સેના અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. ઠાકોર સેનાએ દુકાનો બંધ કરાવી ત્યારે ભાજપના કાર્યકરોએ દુકાન ખુલ્લી રખાવી હતી, જેને લઈને આ મામલો ઉગ્ર બનતા પોલીસે ઠાકોર સેનાના કાર્યકરોની અટકાયત કરી હતી અને ભાજપના કાર્યકરોની અટકાયત ન થતા અનેક સવાલ ઉઠવા પામ્યા હતા.